રિએક્શન મિકેનિઝમની અંદર આપણે રિવિઝન છે એ ક્વેશ્ચન વાઇઝ જોતા જઈએ, એટલે કેટલાક સ્પેસિફિક ક્વેશ્ચન્સ છે એ મેં સિલેક્ટ કર્યા છે ને એના ઉપર આપણે સાથે સાથે કોન્સેપ્ટને યાદ કરતા જશું, કઈ રીતે એપ્લાય કરવાનું છે એને ધ્યાનમાં રાખતા જઈશું. તો અહીંયા આગળ ફિનાઇલ રિંગ અને હા આ જે છે એ એક તો CH3 આવશે નેચરલી. ઓકે, HBr સાથે પેરોક્સાઇડની પ્રેઝન્સમાં રિએક્શન કરીએ તો પ્રોડક્ટ જે આવે એ શું આવશે? મેઇનલી આપણો જે ક્વેશ્ચન છે એ આમ છે. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં ફિનાઇલ રિંગ સાથે રિએક્શન આવે ત્યારે પેરોક્સાઇડની પ્રેઝન્સમાં રિએક્શન છે તો નેચરલી પહેલું કામ એ કરવાનું કે એમાંથી ફ્રી રેડિકલ છે એ પ્રોડ્યુસ કરો. તો અહીંથી ફ્રી રેડિકલ પ્રોડ્યુસ કરીએ તો એ આ પ્રમાણે ના આવશે. બોન્ડ આ જે બોન્ડ છે એ બ્રેક થાય તો અહીંયા અને અહીંયા આગળ એક એક ઇલેક્ટ્રોન આવે. સો CH 1 electron bond CH3 and this carbon is also having 1 electron bond CH3 and Br free radical will attack on which carbon of these two free radical carbon. તો અહીંયા આગળ આપણે ત્યાં આગળ જે નોર્મલી જે ફિનાઇલ રિંગ સાથે ન હોય એ ટાઈપના કમ્પાઉન્ડમાં જોયું તો ત્યાં પેરોક્સાઇડ અને HBr હોય એટલે નેચરલી એન્ટી માર્કોવ-નિકોવ છે એ આપણા માઇન્ડમાં આવે એન્ડ ધેટ ઇઝ ટ્રુ, બરાબર પણ છે. તો અહીંયા આગળ ધ્યાન એ રાખવાનું કે ત્યાં આગળ Br જે છે એવી રીતે બોન્ડ ફોર્મ કરતો હતો કે જેથી કરીને મોર સ્ટેબલ ફ્રી રેડિકલ પ્રોડ્યુસ થાય. તો એ આપણો મેઇન કન્સેપ્ટ છે. તો એ તો તમે ચેન્જ ના કરી શકો. દેટ મીન્સ કે અહીંયા પણ સેમ વે એ જોવું પડે. તો અહીંયા આગળ અનડાઉટેડલી અહીંયા 2 મિથાઇલ ગ્રુપ છે તો ત્યાં ફ્રી રેડિકલ આવે તો 6 આલ્ફા હાઇડ્રોજન જે છે તો હાઇપર કોન્જ્યુગેશનથી એ સ્ટેબિલિટી આવે. બટ ઇફ free radical is produced here, then it will be stabilized by resonance, and that's why this Br will form bond on this carbon, not on this carbon. Normally આપણે શું કહીએ, ડબલ બોન્ડેડ કાર્બન છે એમાં મોર હાઇડ્રોજન વાળા કાર્બન સાથે Br છે એ બોન્ડ ફોર્મ કરે, બરાબર. પણ અહીંયા એવું નહીં થાય. રીઝન સમજો કે અહીંયા આગળ Br આવશે તો અહીંયા ફ્રી રેડિકલ આવશે તો આ કેવો છે? મોર સ્ટેબલ છે. ધેટ મીન્સ કે તમારી જે પ્રોડક્ટ આવશે એ શું હશે જુઓ. CH અહીંયા H આવી જશે એટલે CH2 થશે, બોન્ડ C, અહીંયા Br આવશે, બરાબર, બોન્ડ CH3, બોન્ડ CH3. તો રીઝન સમજાય એવું છે, બરાબર, કે અહીંયા આગળ ફ્રી રેડિકલ બનશે તો ફિનાઇલ રિંગની જે પ્લસ M ઇફેક્ટ હશે, મીન્સ કે અહીંયા જે રેઝોનન્સ થશે તો એનાથી એ સ્ટેબિલિટી આવશે અને એ મોર સ્ટેબલ હોય એઝ કમ્પેર ટુ હાઇપર કોન્જ્યુગેશન, એન્ડ ધેટ્સ વાય ધીસ ઇઝ ધ મેજર પ્રોડક્ટ. સો among of these, yes, option B is the answer. Clear છે? ઓકે, આ ક્વેશ્ચન છે એ થોડો ડિફરન્ટ છે નોર્મલી જે એન્ટી માર્કોવ-નિકોવ રૂલ છે એ આપણે એપ્લાય કરતા હોઈએ એના કરતા, એટલે ધ્યાન રાખવાનું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો okay, now this question 126, ઓલ્ટરનેટ ડબલ બોન્ડ આવે. ઓલ્ટરનેટ ડબલ બોન્ડ આવે ત્યારે યાદ રાખો 1,4 પોઝિશન ઉપર
એડિશન થાય કઈ પોઝિશન ઉપર 1,4 પોઝિશન ઉપર ક્યારે ઓલ્ટરનેટ ડબલ બોન્ડ હોય તો જો ઓલ્ટરનેટ ડબલ બોન્ડ હોય તો ધેટ મીન્સ કે અહીંયા ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ નેચરલી H+ જે છે તો એ H+ તો ક્યાં બોન્ડ ફોર્મ કરશે તો કે નેચરલી ડબલ બોન્ડેડ કાર્બનમાં મોર હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર ધેટ મીન્સ યુ વિલ ગેટ Now this is double bond, single bond. This is CH3 and positive charge will be here. Right? તો અહીંયા ડબલ બોન્ડ ને કારણે શું થાય તો કે ડબલ બોન્ડ છે એ ડબલ બોન્ડ ને લીધે જે તો અહીંયા આગળ રેઝોનન્સ અને પ્રોડક્ટ જે આવશે એ આ રીતે આમ CH3 અને અહીંયા આગળ કયો ચાર્જ આવી જશે પોઝિટિવ ચાર્જ આવી જશે બરાબર છે એટલે આ પોઝિટિવ ચાર્જ ઉપર Br- જે છે એ એટેક કરી અને બોન્ડ ફોર્મ કરે તો ડબલ બોન્ડ છે એ અહીંયા વચ્ચે આવી જશે Br- અહીંયા બોન્ડ ફોર્મ કરશે ને અહીંયા CH3 સો ધીસ ઇઝ ધ પ્રોડક્ટ ખ્યાલ આવે છે પ્રોડક્ટ શું આવશે તો જુઓ તમે પોઝિશન ગણો ધીસ ઇઝ suppose this is 1 then 1 2 3 and 4 બરાબર 1,4 પોઝિશન ઉપર આવે છે એક સાઈડમાં H+ અને એક સાઈડમાં Br- પછી એમાં પાછું જોઈ લેવાનું કે H+ છે એ મોર હાઇડ્રોજન વાળો જે કાર્બન છે ડબલ બોન્ડમાંનો એના ઉપર જ H+ આવશે તો એ રીતે જોવા જઈએ તો પ્રોડક્ટ જે છે Br- ઓકે તો આ તમારો આન્સર થઈ ગયો સેમ વે તમે જાતે એક આવું રિએક્શન CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH ડબલ બોન્ડ CH2 ધેટ મીન્સ 1,3 બ્યુટાડાઇન તો 1,3 બ્યુટાડાઇન જે છે એ સપોઝ કે એની HBr સાથે રિએક્શન થાય એન્ડ ઇફ યુ આર રિસ્ટ્રિક્ટેડ વિથ ઇટ ઇઝ this is reaction with 1 equivalent mole of HBr then what is the product તો આ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ છે તો આ રેઝોનન્સ થતું હોય તો અહીંયા આગળ શું થઈ જાય CH2 પ્લસ બોન્ડ CH ડબલ બોન્ડ CH તો આ અહીંયા શિફ્ટ થાય બોન્ડ CH2 માઇનસ આમ હોય HBr માં પહેલો એટેક H+ અને Br માઇનસ કોણ કરશે H+ ક્યાં આવી જશે આ કાર્બન ઉપર ઓકે કારણ કે એક મોલ HBr છે ને તો CH2 પ્લસ બોન્ડ CH ડબલ બોન્ડ CH બોન્ડ CH3 આમ થઈ જાય H+ એડ થાય તો ઓકે તો હવે અહીંયા આગળ શું આવશે Br- આ Br- ક્યાં એટેક કરશે આના ઉપર એટલે CH2 Br bond CH double bond CH bond CH3 આમ થઈ જશે so this is 1,4 product it is known as 1,4 addition 1,4 addition કહેવાય આને ક્યારે આવું થાય ઓલ્ટરનેટ ડબલ બોન્ડ હોય રેઝોનન્સ પોસિબલ હોય તો ક્લિયર ઓકે very simple question but little bit different how it is different normally H2O H+ reactant is but here D+ deuterium so D+ oblique H2O means કે હાઇડ્રોલિસિસ તો છે પણ D+ ની પ્રેઝન્સ માં છે તો ફર્સ્ટ એટેક પણ આમાં D+ જ કરતો હોય right okay so when D+ attacks first on which carbon it will attack definitely Markovnikov rule is there okay તો જ્યારે એસિડિક મીડિયમમાં હાઇડ્રેશન means reaction alkene reacts with H2O then Markovnikov rule is there carbocation is formed so if rearrangement is possible then do first rearrangement of carbocation then let's see first step then
it is CH3 CH CH3 bond CH bond CH2 bond D અને અહીંયા કયો ચાર્જ આવ્યો પ્લસ અહીંયા તમે જોયું D પ્લસ એ એટેક કર્યો CH2 bond D આવ્યું okay now this is 2 degree carbocation it is 2 degree carbocation now this hydrogen will shift on this carbon so H minus 1,2 hydride shift શું કહેવાય આને 1,2 hydride shift shifting જે છે એ આ ટાઈપનું હશે H માઇનસ છે એ ઇઝીલી શિફ્ટ થાય પછી ફિનાઇલ પછી 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી અને મિથાઇલ એમ શિફ્ટિંગનો ઓર્ડર જે છે એ આવો છે તો અહીંયા હાઇડ્રાઇડ 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ થાય H માઇનસ આ બાજુ આવી જશે તો પોઝિટિવ ચાર્જ આ બાજુ આવી જશે CH3 bond C CH3 bond CH2 bond CH2 bond D અહીંયા કયો ચાર્જ આવ્યો પોઝિટિવ ચાર્જ now it is converted into 3 degree carbocation which is more stable when it reacts with H2O minus H plus થવાનું overall હું એ સ્ટેપ ન લખું તો in short OH minus હવે bond form કરશે ક્યાં આના ઉપર so your final product is CH3C CH3 bond OH bond CH2 bond CH2 bond D this is the product so which one is yes this is the final product so this is your answer clear છે શું ચેન્જીસ આવ્યા એ જોઈ લેવાના હાઇડ્રોલિસિસ આવે H ની પ્રેઝન્સમાં તો આપણા માઇન્ડની અંદર તરત સ્ટ્રાઇક થવી જોઈએ કે H એસિડિક મીડિયમમાં હાઇડ્રેશન છે કે D હોય તો એસિડિક મીડિયમમાં હાઇડ્રેશન છે દેટ મીન્સ કે અહીંયા આગળ રીઅરેન્જમેન્ટ પોસિબલ છે ઇન્ટરમીડિયેટમાં કાર્બોકેટાયન ફોર્મ થાય છે બરાબર એક બાજુ H અને એક બાજુ OH માઇનસ છે એ એડ થશે ઓકે CH3 twice C double bond CH2 plus HOCl. Now question is changed a little bit. HOCl hypochlorous acid. So reaction with hypochlorous acid HOCl. HOCl that means OH minus and Cl plus. OH minus and Cl plus. Okay, what happened whenever reaction with HOCl or H2O plus Cl2 or H2O plus Br2? So in this kind of reaction, Markovnikov rule is there. First of all, it follows Markovnikov rule. Second thing, no carbocation is produced as intermediate. બરાબર ઇન્ટરમીડિયેટ સ્ટેપની અંદર કાર્બોકેટાયન ફોર્મ નથી થતો if there is no carbocation no rearrangement so very simply Markovnikov rule that means electrophile attacks on more number of hydrogen of the doubly bonded carbon ડબલ બોન્ડેડ કાર્બનમાં જ્યાં મોર નંબર ઓફ હાઇડ્રોજન છે એના ઉપર ઇલેક્ટ્રોફાઇલ એટેક કરશે અને જ્યાં લેસ હાઇડ્રોજન છે ત્યાં OH માઇનસ એટેક કરશે so what is your product CH3 twice C bond OH CH2 bond Cl so this is the product simple question બરાબર રિએક્શન મિકેનિઝમ રિએક્શન લર્ન કરવા માટે છે પણ એના કી પોઈન્ટ્સ છે એ તમે યાદ રાખી લો તો એ કોઈ પણ જગ્યાએ ડાયરેક્ટલી યુઝ કરી શકો તો તમને ડાયરેક્ટ પ્રોડક્ટ મળે અને મેં તમને એના આ ટાઈપના પાર્ટીશન કરીને આપેલા છે એ જો યાદ રહી જાય તો બેસ્ટ એના જેવું બેસ્ટ ઉત્તમ એકેય નહીં તો ઇઝીલી રિએક્શન છે એ યાદ પણ રહે અને રિએક્શનની અંદર ક્યાં શું બોન્ડ ફોર્મેશન કરવાનું છે એ આપણને ખબર રહે બરાબર ઇન્ટરમીડિયેટ સ્ટેપ ક્યારે લખવું પડે
જ્યારે રીએરેન્જમેન્ટ પોસિબલ હોય તો એ તો આપણે પહેલા જ સ્ટેપમાં જોઈ લેશું ને કે કઈ ટાઈપની રિએક્શન છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. Which product do you expect from the reaction? CH3C CH3 double bond CH2, hydroboration oxidation. જો હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન આવે એટલે મારા માઇન્ડની અંદર બંને રિએક્શન છે એ આમ એની ફ્લેશ થવી જોઈએ, ઝબકારો થવો જોઈએ. કઈ બે મેટર? તો કે BH3 ની સાથે શું આપ્યું છે? H2O2 OH માઇનસ હોય તો એન્ટી માર્કોનિકો રૂલ પ્રમાણે OH માઇનસ છે એ ડબલ બોન્ડેડ કાર્બનમાં મોર હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર બોન્ડ ફોર્મ કરશે. ફર્સ્ટ થિંગ. જો OH H2O2 OH માઇનસ નથી આપ્યું તો નેચરલી H2OH પ્લસ આપ્યું હશે. જો H2OH પ્લસ હોય તો આલ્કેન પ્રોડક્ટ મળે. પૂછી તો કંઈ પણ શકાય ભાઈ, બરાબર? તો અહીંયા આગળ H2O2 OH minus, that means as per anti-Markovnikov rule, MKV, as per anti-Markovnikov rule. તો આ anti-Markovnikov rule પ્રમાણે જે છે તો અહીંયા આગળ CH3 bond C, CH3 bond OH, sorry શું આવશે અહીંયા? બોન્ડ શું આવે? H આવે ને, એક કાર્બન ઉપર H આવશે. બોન્ડ મોર નંબર ઓફ હાઇડ્રોજન વાળો જે કાર્બન છે એના ઉપર OH આવશે. સો ધીસ ઇઝ ધ પ્રોડક્ટ CH3 CH CH3 CH2 OH. ફાઇન. નંબર CH3 CH CH3 CH2 OH. ક્લિયર છે? આમાં રીએરેન્જમેન્ટ કે એવું ના થાય, એન્ટી માર્કોનિકો રૂલ છે, બરાબર? ક્લિયર છે? H પ્લસ હોત તો શું આવે ભાઈ? જુઓ તો આમ હું તમને યાદ કરાવું કે ભાઈ સપોઝ કે H2 અને H પ્લસ આપ્યું હોત તો આલ્કેન CH3 બોન્ડ CH3 બોન્ડ H બોન્ડ CH3 આમ થાય. This is the product. ક્લિયર છે? બોલો અહીંયા આગળ. Okay, which of the following has smallest heat of hydrogenation per mole? Smallest heat of hydrogenation per mole. Heat of hydrogenation per mole માટે આમ તો ઓલરેડી આપણે આગળ ક્યાંક વાત કરી ગયા છીએ. શું હોય? More is the stability, less is the hydrogenation enthalpy. આવું સિમ્પલ યાદ રાખો. More is the stability, less is the hydrogenation enthalpy. હાઇડ્રોજિનેશન થાય ત્યારે જે એનર્જી રિલીઝ થાય છે એની વાત કરે છે. જેટલી સ્ટેબિલિટી વધારે હશે એટલી લેસ એનર્જી રિલીઝ થશે. સો ફાઇન્ડ આઉટ ધ મોસ્ટ સ્ટેબલ. Which one is more? Now this is cis-2-butene, then trans-2-butene, 1,3-butadiene and 1-butene. Which one is most stable? શું કહ્યું? trans-2-butene. તમારો અવાજ અહીં સુધી પહોંચી જાય છે, બોલો. મારી ફિલિંગ્સ ત્યાં પહોંચી? ખોટું છે. Because see 1,3-butadiene, that means alternate double bond is there. As alternate double bond is there, resonance is there, and because of the resonance it is more stable. So it is stable by resonance, SBR, stability by resonance. બરાબર? અહીંયા અનડાઉટેડલી trans-2-butene છે તો ઓકે, ટ્રાન્સ છે એટલે તમને એવું લાગે કે મોર સ્ટેબલ હોય તો નેચરલી cis-2-butene કરતાં મોર સ્ટેબલ છે. ઇવન 1-butene કરતાં મોર સ્ટેબલ છે કારણ કે હાઇપર કોન્જુગેશન માટે નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન મોર છે આમાં. પણ અહીંયા આગળ તો રેઝોનન્સ થાય છે.
તો રેઝોનન્સ થી સ્ટેબિલિટી ઓલવેઝ વધારે જ હોય. સો ધીસ ઇઝ યોર આન્સર 1,3-butadiene. Okay. Addition of HBr to 2-methyl propene in the presence of peroxide mainly forms. શું કહે છે? Addition of HBr to 2-methyl propene in the presence of peroxide mainly forms. 2-methyl propene, just તમે આ લખો CH3 bond C, CH3 double bond CH2. This is 2-methyl propene in the presence of peroxide plus HBr in the presence of peroxide. So peroxide is the catalyst. શું થશે? પેરોક્સાઇડ ની પ્રેઝન્સ માં રિએક્શન કરતા હો તો ફ્રી રેડિકલ રિએક્શન થાય એઝ પર એન્ટી માર્કોવ-નિકોવ રૂલ. તો એન્ટી માર્કોવ-નિકોવ રૂલ પ્રમાણે શું થવું જોઈએ? ડબલ બોન્ડેડ કાર્બનમાં મોર નંબર ઓફ હાઇડ્રોજન વાળો જે કાર્બન છે એના ઉપર Br આવશે. તો Br છે અહીંયા આવશે તો H ક્યાં આવે? આના ઉપર આવે. So your answer is CH3 bond C, CH3 bond Br bond CH2, sorry, CO. This is CH2Br. મેં આવું સમજાયું ને તમને? મોર નંબર ઓફ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર Br આવશે અને અહીંયા આગળ H આવશે. This is H. CH3 CH CH3 CH2 Br. That means 1 bromo 2 methyl propane. Is it anywhere? 1 bromo 2 methyl propane. This is the answer. Clear છે? Okay. તો આપણે આ રિએક્શન્સ બધી રિકોલ કરતા જવાની છે. હા, આપણે જે એક્સેપ્શનલ કેસ જોયો ફિનાઇલ રિંગ સાથેનો એને પણ ધ્યાનમાં રાખજો કે પેરોક્સાઇડ હોય પણ બેન્ઝીન રિંગ સાથે છે અને જો એમાં બેન્ઝીન રિંગ સાથે જે કાર્બન છે એના ઉપર ફ્રી રેડિકલ પ્રોડ્યુસ થતો હોય તો ઓલવેઝ એ જ મોર સ્ટેબલ હોય. બરાબર? The compound which reacts with HBr obeying Markov-Nikov's rule is. માર્કોવ-નિકોવ રૂલ ને કોણ ફોલો કરશે આમાંથી? તો કે બહુ સિમ્પલ છે. માર્કોવ-નિકોવ રૂલ અને આવું આપ્યું હોય એટલે નોર્મલી શું હોય? એસિમેટ્રિક મોલેક્યુલ જે હશે એ ફોર્મ કરતો હોય. બરાબર? અનસિમેટ્રિક which is not having symmetry, or in the simple words which cannot be divided into two equal half. આવો જે આલ્કીન હશે એ શું કરે? માર્કોવ-નિકોવ રૂલ ફોલો કરે. કારણ કે 2 ઇક્વલ હાફમાં ડિવાઈડ થઈ જતા હોય તો ત્યાં તો તમે H ને Br કોઈ પણ જગ્યાએ લગાડો કાંઈ ફેર નથી પડતો. બરાબર? તો અહીંયા આગળ જુઓ તો જો આ તો ઇક્વલ હાફ જ કહેવાય. બંને સાઈડમાં ગ્રુપ્સ કે એટમ્સ તો સિમિલર જ છે. બરાબર? પછી અહીંયા એમ જ છે, અહીંયા પણ એમ જ છે. ચેન્જ ક્યાં છે? તો કે અહીંયા છે. અહીંયા બે સાઈડ ઇક્વલ નથી હાફ. ધેટ મીન્સ ધીસ મોલેક્યુલ વિલ ઓબે માર્કોવ-નિકોવ્સ રૂલ. ક્લિયર છે? Okay. Now 2-methyl-but-1-ene reacts with mercuric acetate in the presence of water to form a product which on reduction with NaBH4 gives. That means this reaction is oxymercuration, demercuration. First thing. કેવી રીતે ખબર પડે? તો કે એક તો આલ્કીન આપ્યો છે, બીજું મર્ક્યુરી એસિટેટ અને વોટરની વાત કરી, followed by reaction is NaBH4. તો ઓક્સીમર્ક્યુરેશન, ડીમર્ક્યુરેશન થઈ ગયું. ઓકે.
Then, okay, so what is the product? First of all, 2-methyl but 1-ene, that means CH2 double bond C2-methyl, that is CH3. CH2 double bond C, CH3 bond CH2 CH3. Is it okay? 1, 2, 3 and 4. This is 2-methyl but 1-ene. This is 2-methyl but 1-ene. Okay. Now, if it is 2-methyl but 1-ene, then mercury acetate CH3COO twice Hg, mercury acetate plus H2O, mercury acetate ની પ્રેઝન્સમાં હાઇડ્રેશન રિએક્શન થયા, બરાબર, અને ફોલોડ બાય કયું સ્ટેપ આવે છે? NaBH4. તો યાદ આવે કાંઈ? સિમ્પલ હાઇડ્રોલિસિસ રિએક્શન માર્કોવ-નિકોવ રૂલ it follows Markov-Nikov rule, but no carbocation is produced in the intermediate step, so no rearrangement is possible. એટલે તમારે ડાયરેક્ટ H પ્લસ ને OH માઇનસ ડબલ બોન્ડેડ જે કાર્બન છે અહીંયા આગળ, તો OH માઇનસ ક્યાં આવશે? લેસ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર, ને H પ્લસ ક્યાં આવશે? મોર હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર. ક્યાં? ડબલ બોન્ડમાંના. ડબલ બોન્ડ વાળા જે કાર્બન છે એમાં મોર હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર H પ્લસ, અને OH માઇનસ ક્યાં આવે? લેસ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર. સો the product is CH3 bond C, CH3 bond OH bond CH2 CH3. So this is the product. That means 2-methyl butane 2-ol, 2-methyl butane 2-ol. This is the product. સોલ્વ પહેલા કરવાનો, આન્સર પછી જોવાનો કે હા મારે આ આન્સર આવ્યો, સેમ આન્સર આવે છે, ફાઇન્ડ આઉટ કરો. એ ને આપણું બે સરખું ન આવે તો સમજવાનું કે ક્યાંક આપણે ભૂલ કરી હશે, બરાબર. અને રેરલી એ લોકોથી ભૂલ થાય, મીન્સ કે જ્યાં પણ ઓપ્શન આપેલા છે, જે પણ બુક છે. When propene is chlorinated, yes, this is very important. Propene is chlorinated at 773 Kelvin. The product is, તો શું આવશે product? Now it is very important. CH3 bond CH double bond CH2 plus Cl2 at 773 Kelvin temperature. તો આ 773 Kelvin temperature ક્લોરિનેશન કરો, શું થાય? તો કે અહીંયા આગળ જો ક્લોરિનેશન કરવામાં આવે તો ડબલ બોન્ડ છે એનો પાઈ બોન્ડ બ્રેક થાય અને બંને Cl એડ થાય? No. At high temperature or in the presence of UV light, free radical substitution reaction is occurred. It follows as free radical substitution reaction, and for free radical substitution reaction, C bond H of the sp3 carbon, it will its bond is breaking in breaking with equal electrons distribution, or you can say simply homolytic fission is there. શું થશે? તો કે C bond H નું હોમોલાઇટિક ફિઝન થાય. હોમોલાઇટિક ફિઝન થાય એટલે CH2 ફ્રી રેડિકલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 આમ થશે. શું? તો કે આ જે Cl2 છે એનું હાઈ ટેમ્પરેચરે, સોરી, Cl ફ્રી રેડિકલમાં આ રીતે આવશે, બરાબર. એ Cl ફ્રી રેડિકલ છે, આના ઉપર એટેક કરીને
આ રીતે ફ્રી રેડિકલ બનાવશે, બરાબર. અને પછી એની Cl2 સાથે રિએક્શન થાય તો પ્રોડક્ટ શું આવી? Cl બોન્ડ CH2 બોન્ડ CH ડબલ બોન્ડ CH2 આમ થાય 3 chloroprop 1 in, or its common name is, this is allyl group, CH2 CH3 bond CH double bond CH2, it is known as allyl. So it is allyl chloride, it is also known as allyl chloride. So allyl chloride is the product. If you are asked for the product, yes, allyl chloride. Okay, one more thing, you may be asked as in what kind of reaction is there, then it is free radical substitution reaction. શું થાય? free radical substitution reaction થાય. HCl આમ આવશે, અહીંથી H અને Cl જે છે એ HCl ફોર્મ કરશે. And third important thing, 773 Kelvin temperature, that means it is 500 degree Celsius temperature. એટલે સમટાઈમ 500 to 600 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર લખ્યું હોય તો યાદ કરવાનું. ઓકે, NBS N બ્રોમોસક્સીનેમાઇડ લખ્યું હોય તો યાદ કરીએ છીએ, ડબલ બોન્ડ થી નેક્સ્ટ sp3 કાર્બન ઉપર બોન્ડ ફોર્મ થાય. NBS ની જેમ જ NCSM પણ આવે, N ક્લોરોસક્સીનેમાઇડ, જેમ N બ્રોમોસક્સીનેમાઇડ હોય એમ N ક્લોરોસક્સીનેમાઇડ પણ હોય. ઓકે, તો જો આ તમને મેં 2-3 ક્વેશ્ચન છે એના આન્સર આપી દીધા આમાં જોડે જ. The reagent required to convert 1 butane to 2-butanone is 2-butanone reaction with 1 butane. Okay, so first of all 1 butane. Okay, तो 1 butane ની વાત કરીએ. CH triple bond C bond CH2 CH3. તો કીટોન કે આલ્ડીહાઇડ જે છે, નોર્મલી કીટોન મોર દેન 2 કાર્બન હોય તો એ કીટોન ક્યારે મળે આલ્કાઇન માંથી? તો ઓલવેઝ હાઇડ્રોલિસિસ રિએક્શન કરો, H2O સાથેની રિએક્શન. તો અહીંયા આગળ પ્લસ શું થશે? H2O H પ્લસ આવે તો શું થાય? H પ્લસ જે છે એ ક્યાં આવે? આના ઉપર. OH માઇનસ ક્યાં આવે? આના ઉપર આવે. એઝ પર માર્કોવ-નિકોઝ રૂલ, મોર નંબર ઓફ હાઇડ્રોજન હોય ત્યાં H પ્લસ અને ઇલેક્ટ્રોફાઇલ, અને લેસ નંબર ઓફ હાઇડ્રોજન હોય એ કાર્બન ઉપર મોર ઇલેક્ટ્રોનેગેટિવ ગ્રુપ. તો અહીંયા H પ્લસ અને OH માઇનસ, તો આ H પ્લસ આવે, અહીંયા શું આવે? OH માઇનસ. દેટ મીન્સ CH2 ડબલ બોન્ડ COH bond CH2 bond CH3 આમ થાય. So enol is the product. Enol is the product. Enol product છે. Okay, what happened now? ટોટોમેરિઝમ, બરાબર છે. તો રિએક્શન થતી હોય ત્યારે ટોટોમેરિઝમ જોડે જ થઈ જાય ને મોર સ્ટેબલ પ્રોડક્ટ જે છે એ ઓલવેઝ ફોર્મ થાય. તો અહીંયા આગળ કઈ રીતે ટોટોમેરિઝમ કરવાનું? તો કે OH જ્યાં છે ડબલ બોન્ડ અને OH, તો એમાં H જે છે એને આ બાજુ શિફ્ટ કરી દો, અને અહીંનો પાઈ બોન્ડ છે એને તમે સમજવા માટે એવું કહી શકાય કે આ પાઈ બોન્ડ છે એ આમ શિફ્ટ થઈ જાય. ધેટ મીન્સ કે C ડબલ બોન્ડ O થઈ જાય. એટલે અહીંયા શું થઈ ગયું? CH3 બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ CH2 CH3 આમ થાય. So this is the product, butane 2-on or 2-butanone. Clear છે? The reaction CH triple bond CH plus HCN in the presence of Hg plus 2 ion CH2 double bond CHCN, it is an example of, it is definitely
an example of nucleophilic addition reaction. It is an example of nucleophilic addition reaction. Hg+2 ની પ્રેઝન્સમાં રિએક્શન થાય તો એ કેવી હોય? ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન હોય. ક્લિયર છે? યાદ રાખવાનું છે. તો અહીંયા આગળ predict the product C obtained in the following reaction of butane 1 is. Okay, CH3, CH2, C triple bond CH plus HCl. HCl that means H plus and Cl minus એટલે first pi bond break થાય. માર્કોનિકો રૂલ તો ફોલો કરવાનું જ છે, બરાબર? તો કઈ પ્રોડક્ટ ફર્સ્ટ સ્ટેપ થી જે આવે છે એ લખું છું. ધેટ મીન્સ કે હું અહીંયા બી પ્રોડક્ટ લખું છું. CH3 CH2 bond C bond Cl આવ્યું, ડબલ બોન્ડ CH2 આમ થાય. ક્લિયર? ઓકે, નેક્સ્ટ સ્ટેપમાં શું આવે? HI. HI ધેટ મીન્સ H plus and I minus. So H plus will form bond on this carbon and I minus on this carbon. As per Markovnikov's rule, ડબલ બોન્ડ વાળો કાર્બન છે, મોર હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર ઇલેક્ટ્રોફાઇલ H પ્લસ અહીંયા, બરાબર? તો અહીંયા આગળ CH3 CH2 બોન્ડ C Cl I બોન્ડ CH3 આમ થાય. ક્લિયર છે? બરાબર છે? હા. તો આ તમારી પ્રોડક્ટ છે. યસ, ધ પ્રોડક્ટ C. બરાબર? ઓકે. નેક્સ્ટ આ જ ક્વેશ્ચન છે, એમાં થોડોક રિએક્ટન્ટ બદલી નાખીએ કે CH3 CH2 બોન્ડ CH ડબલ બોન્ડ CH2 પછી પ્લસ ICl આવે. શું લીધું છે? ICl. It is known as intra-halogen compounds. બરાબર? તો એ inter-halogen compounds. તો આ inter-halogen compounds જે આવે એ તો કે એમાં મોર ઇલેક્ટ્રોનેગેટિવ હોય એ નેગેટિવ અને લેસ ઇલેક્ટ્રોનેગેટિવ હોય તો એ પોઝિટિવ આયનમાં કન્વર્ટ થાય. એટલે ICl માં I પ્લસ, યસ, I ઓલવેઝ પ્લસ, માઇનસ I પ્લસ એન્ડ Cl માઇનસ. તો અહીંયા આગળ I પ્લસ એન્ડ Cl માઇનસ. સો જો આ થોડોક ડિફરન્ટ ક્વેશ્ચન છે, બરાબર? તો I પ્લસ ક્યાં આવશે અને Cl માઇનસ ક્યાં આવશે? તો કે Cl માઇનસ ડબલ બોન્ડ વાળા કાર્બનમાં લેસ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર, અને I પ્લસ ક્યાં આવે? મોર હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર. તો તમારી પ્રોડક્ટ જે છે એ શું થઈ ગઈ? તો કે CH3 બોન્ડ CH2 બોન્ડ CH આવ્યું, કારણ કે ડબલ બોન્ડ વાળા કાર્બનમાં લેસ હાઇડ્રોજન વાળો કાર્બન આ છે તો એના ઉપર Cl માઇનસ આવે. તો I પ્લસ ક્યાં આવે? આના ઉપર આવે CH. આવું થાય, બરાબર? ઓકે, ક્લિયર છે? તો આ એક ક્વેશ્ચન જે છે એ તમને એક્સ્ટ્રા કરાવી દીધો જોડે જોડે. પછી એવી રીતે IBr પણ આવી શકે કે IF આવતું હોય, બરાબર? પણ જનરલી ICl જે છે એ મોસ્ટલી આવતું હોય છે. The main product in the dehydration of CH3 thrice C bond CHOH bond CH2 CH3 in the presence of concentrated H2SO4 at 170 degrees Celsius is. તો એસિડિક મીડિયમમાં ડીહાઇડ્રેશન રિએક્શન થતી હોય, then carbocation is produced in the intermediate step, so it may rearrange. તો rearrangement possible છે. તો અહીંયા ચેક કરી લઈએ. તો કે સૌથી પહેલું કામ
આ જે છે એમાંથી શું લખીએ તો કે આમાંથી આપણે આ OH માઇનસ ને રિમૂવ કરી દઈએ તો ખ્યાલ આવી જાય. H પ્લસ હોય પહેલા H પ્લસ એડ થાય ને પછી ઓવરઓલ શું રિમૂવ થશે? H2O રિલીઝ થઈ જશે. H2O રિલીઝ થાય તો કાર્બોકેટાયન અહીંયા આવે તો કે CH3 થ્રાઇસ C છે એટલે C CH3 બોન્ડ CH3 બોન્ડ CH પ્લસ બોન્ડ CH2 CH3 આવું થાય. Now this is 2 degree carbocation, but it can be converted into 3 degree carbocation. It can be shift. So 1,2-methyl shift is there. 1,2-methyl shift. तो 1,2-methyl shift થાય છે. Okay, 1,2-methyl shift થાય તો CH3 bond C CH3 bond CH CH3 bond CH2 CH3 and positive charge. Okay, now next step is minus H plus. શું થશે? આ કાર્બન ઉપરથી H plus રિમૂવ થાય ત્યાંથી જ થાય ને as per Satzap's rule. બરાબર. More substituted alkene will be produced. આ more substituted થયો ને, આ અહીંથી H plus રિમૂવ થાય તો CH3 bond C CH3 double bond C CH3 bond CH2 CH3 આવું થાય. ક્લિયર છે? CH3 C CH3 double bond C CH3 CH2 CH3 આમ થશે. I think this is the મેજર પ્રોડક્ટ આ આવશે. બરાબર છે? જોઈ લો તો આવું મળે છે ક્યાંય CH3 twice C double bond C CH3 CH2 CH3. So this is the product. ફાઇનલ પ્રોડક્ટ જે મળશે એ મેજર પ્રોડક્ટ આ મળશે. તો આપણી એલિમિનેશન રિએક્શન થઈ ગઈ. કઈ ટાઈપ થઈ? E1 કાર્બોકેટાયન ફોર્મ થાય તો કઈ? E1. કાર્બોકેટાયન ફોર્મ ન થતો હોય તો E2. બરાબર? ઓર E1CB બંનેમાં કાર્બોકેટાયન ફોર્મ ન થાય. Propanol is heated with concentrated H2SO4. Propanol, that means it may be 1 degree or 2 degree, but there is no problem. Either it is 1 degree or 2 degree. CH3 bond CH2 bond CH2OH. So heating with concentrated H2SO4 at 170 degree Celsius temperature. તો 170 degree Celsius temperature ઉપર અને હીટિંગ આપીએ તો શું થાય? માઇનસ H2O. શું થશે? માઇનસ H2O. બરાબર? તો અહીંયા માઇનસ H2O થાય. That means product is અહીંથી OH માઇનસ ને અહીંથી H પ્લસ. બરાબર? હવે OH આ બાજુ હોત તો એ જ થવાનું હતું. એટલે કે CH3 bond CH double bond CH2 આમ મળે. Propene. What is the next step? It is reacted with HBr. HBr. તો HBr that means H plus ને Br minus. અને પેરોક્સાઇડ તો આપ્યું નથી તો કયો રૂલ ફોલો થાય? It follows MKV rule. તો શું પ્રોડક્ટ શું આવે? ઓકે, તો પ્રોડક્ટ જે આવશે એમાં Br માઇનસ ક્યાં બોન્ડ ફોર્મ કરે? ડબલ બોન્ડેડ કાર્બનમાં લેસ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર રીઅરેન્જમેન્ટ તો થવાની નથી. 3 કાર્બન જ છે તો CH3 બોન્ડ CH બોન્ડ Br બોન્ડ CH3 આવું થાય. H પ્લસ અહીંયા આવે ને Br માઇનસ અહીંયા આવે. 2-bromopropane is the product. So where is 2-bromopropane? Yes, it is. Okay.
ઓકે યસ, આપણે આ રિએક્શન છે એ જોઈ ગયા. કદાચ ક્લોરીન સાથે કરાવી કે ઓકે HBr સાથે કરીએ આપણે રિએક્શન. ઓકે, જો ઓલ્ટરનેટ ડબલ બોન્ડ છે, ઓલ્ટરનેટ ડબલ બોન્ડ હોય તો થાય શું? તો કે અહીંયા ઓલ્ટરનેટ જે ડબલ બોન્ડ છે તો મેં તમને આગળ એ કરાવ્યું. શું કીધું મેં? તો કે ઓલ્ટરનેટ ડબલ બોન્ડમાં રેઝોનન્સ થતો હોય Br2 જે છે તો એ તો નોર્મલી 1Br2 1 મોલ Br2 સાથે જ રિએક્શન થશે. તો અહીંયા આગળ ફર્સ્ટ સ્ટેપ જે છે એમાં સપોઝ કે આ પાઈ બોન્ડ છે આ બાજુ શિફ્ટ થાય તો આ અહીંયા શિફ્ટ થાય. દેટ મીન્સ કે આ CH2 ઉપર પ્લસ આવે બોન્ડ, CH ડબલ બોન્ડ CH બોન્ડ CH2 માઇનસ આવે. આમ હોય તો આ માઇનસ વાળો જે છે એ Br2 જે છે એનું શું કરશે? Br પ્લસ અને Br માઇનસ એમ એનું શું થાય? હિટ્રોલાઇટિક ફ્યુઝન થાય. એટલે Br પ્લસ ક્યાં બોન્ડ ફોર્મ કરવાનો? આના ઉપર. Br પ્લસ આના ઉપર બોન્ડ ફોર્મ કરશે તો આ Br માઇનસ ક્યાં બોન્ડ ફોર્મ કરવાનો? 1,4 પ્રોડક્ટ થઈ ગઈ. યાદ કરો શું કીધું તું મેં? 1,4 પ્રોડક્ટ આવે તો આ 1,4 પ્રોડક્ટ થઈ ગઈ. સો 1,4 ડાઇબ્રોમો 2 butene. Yes, this is the product. 1,4 ડાઇબ્રોમો 2 butene. One two dibromopropane on heating with zinc dust. Zinc dust ની presence માં ઓકે CH3 CH Br bond CH2 bond Br 1,2 dibromopropane. કોની સાથે રિએક્શન થાય છે? ઝિંક ડસ્ટ સાથે. ઝિંક ડસ્ટ હીટિંગ આપો. શું કરવામાં આવે? હીટિંગ આપવામાં આવે. તો આ 1,2 ડાયબ્રોમોપ્રોપેન ને ઝિંક ડસ્ટ સાથે હીટિંગ આપીએ. હીટિંગ આપીએ તો શું થાય? આ Br જે છે એ બંને Br ઝિંક સાથે ZnBr2 ના ફોર્મમાં રિમૂવ થાય. બરાબર? પણ ઝિંક માંથી શું બની ગયું? આ ઝિંક +2 એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન ગેઇન કરશે. એટલે આ બંને કાર્બન ઉપર એક એક ઇલેક્ટ્રોન આવે એટલે એ પાઈ બોન્ડ ફોર્મ કરશે. એટલે CH3 CH ડબલ બોન્ડ CH2 આમ થઈ જશે. બરાબર? એટલે જ્યારે જ્યારે ઝિંક અને ડાઈ હેલો હશે તો ZnX2 રિમૂવ થશે અને એક પાઈ બોન્ડ, 2 હેલોજન રિમૂવ થાય તો એક પાઈ બોન્ડ ફોર્મ કરશે. એટલે 4 હેલોજન હોય તો પછી ટ્રિપલ બોન્ડ થઈ જાય પછી ટોટલ. તો અહીંયા પ્રોપીન જે છે એ તમારી પ્રોડક્ટ થઈ. 1,2 ડાઇબ્રોમો છે તો ક્લિયર? Which of the following reaction will give 2,2 dibromopropane? Nice question. શું કહે છે? 2,2 dibromopropane. તો અહીંયા આગળ H તો કે અહીંયા સાથેની રિએક્શનમાં અહીંયા આગળ H પ્લસ ને અહીંયા Br માઇનસ આવું થાય. પછી અહીંયા HBr માં ક્યાં આવે? ક્યાં H ક્યાં આવશે? CH ડબલ બોન્ડ CH Br. Br ક્યાં આવે? તો કે Br જે છે એ જ્યાં ઓલરેડી Br પ્રેઝન્ટ, હેલોજન પ્રેઝન્ટ હોય એ જ કાર્બન ઉપર આવે. માર્કોવ-નિકોઝ સેકન્ડ રૂલ. તો H જે છે એ આના ઉપર આવશે. શું છે ક્વેશ્ચન આપણો? 2,2 છે આઈ થિંક. 2,2 ડાયબ્રોમો છે. CH ટ્રિપલ બોન્ડ CH. હવે પ્રોપેન થાય જ નહીં આમાંથી કોઈ દિવસ, તો આ તો ચેક કરવાની જરૂર જ નથી. બરાબર? એટલે આમાં ક્વેશ્ચન જોઈ લઈએ કે શું થશે. તો ફર્સ્ટ સ્ટેપ જોઈએ પ્લસ HBr. શું થાય? એક કાર્બન ઉપર H, એક ઉપર Br એટલે કે CH2 ડબલ બોન્ડ CH Br આવું થાય. બરાબર? ઓકે. નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? HBr શું આવશે? તો H ક્યાં આવશે? મોર હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર Br અહીંયા આવશે. ધેટ મીન્સ CH3 બોન્ડ CH Br2 આવું થાય.
CH3CHBr2. ક્લિયર? CH3CHBr2. બરાબર? ઓકે, તો આપણે શું બાકી રાખ્યું? ઓકે, અહીંયા બાકી રાખ્યું ને આપણે. તો જુઓ તો H ક્યાં આવવાનો? જ્યાં મોર હાઇડ્રોજન છે ત્યાં H આવશે. તો બંને H અહીંયા આવી જાય તો આ લાસ્ટ ઉપર CH3 થઈ ગયું, બોન્ડ C, બોન્ડ CH3. તો આ બંને Br ક્યાં આવે? લેસ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર. તો અહીંયા Br આવ્યો અને સેકન્ડ Br એ H કાર્બન ઉપર આવે. So this is 2,2-dibromopropane. So when it reacts with propane, reacts with HBr, 2 mole of HBr, then 2,2-dibromopropane is the product. ખ્યાલ આવ્યો? આપણે બાકીની બધી પણ રિએક્શન છે એ જોઈ ગયા. ઓલવેઝ પ્રેક્ટિસ કરતી વખતે રિએક્શન્સ જેટલી પણ આવતી હોય તો એ ઓપ્શન્સ બધા જ સોલ્વ કરવાના. R બોન્ડ CH2 બોન્ડ CH ડબલ બોન્ડ CH2 અને એની ICl સાથેની રિએક્શન લઈએ, માર્કોવનિકોવ પ્રોડક્ટ. તો આઈ થિંક મેં આ તમને કહી દીધું. ICl ધેટ મીન્સ I પ્લસ Cl માઇનસ. Cl માઇનસ ક્યાં આવે? લેસ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર, ને I પ્લસ ક્યાં આવે? મોર હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર. બરાબર? So your answer is RCH2 CHCl CH2I. આમ થાય? આ તમને નથી કરાવતો કારણ કે મેં તમને આગળ એક સેમ ક્વેશ્ચન કરાવ્યો, ત્યાં R ની બદલે અહીંયા CH3 હતું, એટલો જ ફેર હતો. બરોબર ને? When 3-phenyl propene reacts with HBr in the presence of peroxide, the major product formed is, okay, 3-phenyl propene. Okay. Now, first of all, see, CH2 bond, CH double bond, CH2, this is 1, 2 and 3. This is 3-phenyl propene. Is it clear? પહેલા તો આપણને એ આઈડિયા રહેવો જોઈએ કે 3-phenyl propene એકચ્યુઅલી રિએક્ટન્ટ કમ્પાઉન્ડ છે એ કઈ ટાઈપનું સ્ટ્રક્ચર આવશે. તો પહેલા તો એ સ્ટ્રક્ચર ક્લિયર કરો. પછી હા, then think about the reaction. Its reactant is HBr in the presence of peroxide, right? તો પેરોક્સાઇડની પ્રેઝન્સમાં HBr, that means anti-Markovnikov rule. It is anti-Markovnikov rule. તો anti-Markovnikov rule પ્રમાણે જ ફોલો કરવાનું છે. અને આમાં તો કે આમાં તો ફ્રી રેડિકલ અહીંયા જ પ્રોડ્યુસ થશે, તો પછી ક્યાં આવે? Br ક્યાં બોન્ડ ફોર્મ કરશે? મોર હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર. ધેટ મીન્સ કે Br જે છે એ અહીંયા આવશે આ કાર્બન ઉપર, ને H જે છે આ કાર્બન ઉપર આવે. તો પ્રોડક્ટ શું મળે જુઓ. પ્રોડક્ટ લખવાની પહેલા CH2 બોન્ડ CH બોન્ડ શું આવ્યો? H ને આવ્યો એટલે અગેન H એટલે CH2 થઈ ગયું. CH2 CH2 CH2Br આવી પ્રોડક્ટ થઈ. ક્લિયર છે? પેરોક્સાઇડની પ્રેઝન્સમાં છે. એન્ટી-માર્કોવનિકોવ રૂલ ફોલો થશે. બરાબર? સપોઝ કે ફ્રી રેડિકલ રિંગ ઉપર બનતો હોત તો આખી વાત જુદી હતી. અહીંયા એવું નથી. બરાબર? તો અહીંયા આગળ આ જ રીતે આવશે. ધેટ મીન્સ 1 bromo 3 phenyl. It is 1 bromo 3 phenyl propane. This is the product. Clear? 2-methyl butane on reacting with bromine in the presence of sunlight gives mainly 2-methyl butane on reacting with bromine mainly. Okay. हाँ, आम ले लिए અને આમ કરી દઈએ. 2-methyl butane
CH3 bond CH3 bond CH2 bond CH3. This is 2-methyl butane. તો આ 2-મિથાઇલ બ્યુટેનની શેની સાથે રિએક્શન છે જુઓ તો reacting with bromine in the presence of sunlight. These two conditions are very important. Reaction with Br2 in the presence of sunlight or UV light. Sunlight. That means free radical substitution reaction. Free radical substitution reaction. શું થશે ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન થશે ઓકે તો ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શનમાં મેજર પ્રોડક્ટ કઈ હોય તો કે નોર્મલી ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શનમાં આલ્કાઇલ ગ્રુપ જે આલ્કેનમાં કઈ રીતે થાય 3 degree C bond H gives fastest reaction, then 2 degree C bond H, then 1 degree C bond H. This is normal way of reaction of alkane compounds. તો નોર્મલ વેમાં આ રીતે થાય that means આ જે H છે એ H રિમૂવ થઈને Br આવશે એ કેવી હશે that is the major product એટલે કે CH3 bond C Br bond CH3 bond CH2 CH3 આમ થાય okay. Sometimes they ask how many products you will get. How many products do you get? Then with monobromination. શું કહે monobromination. તો એક તો probability definitely it is major product. Okay. તો આ મેજર છે પણ બીજી કઈ પોસિબલ છે તો કે આ બે માંથી કોઈ એક મિથાઇલ ઉપરથી H રિમૂવ થઈ અને ત્યાં પણ Br છે એ બોન્ડ ફોર્મ કરી શકે ધેટ મીન્સ કે હું સપોઝ કે આના ઉપર શો કરું તો Br બોન્ડ CH2 બોન્ડ C CH3 બોન્ડ H બોન્ડ CH2 CH3 આમ થાય બરાબર એક આ પ્રોડક્ટ થઈ ગઈ અને આ પ્રોડક્ટ જ્યારે લખો ત્યારે એ જોઈ લો કે આ જે કાર્બન છે એ કાયરલ કાર્બન છે that means there are two products dextro and levo or R and S બરાબર okay what is the other product possible product is અહીંયા C bond H છે એ બ્રેક થઈને ત્યાં Br આવી શકે that means CH3 CH3 bond CH Br bond CH3. Now again this carbon is chiral carbon. So there are two products D and L dextro and levo. Plus one more product is possible that is if this C bond H bond breaking hoy to ત્યાં Br આવશે that is CH3 bond CH3 bond CH2 bond CH2 Br આમ થાય બોલો ક્લિયર છે તો આ એક પ્રોડક્ટ થઈ ગઈ so how many products are there are 2 plus 2 4 plus 1 5 plus 1 6 so total 6 products you will get હજુ આમાં કંઈક એડ કરવું હોય તો તમને એમ કે કોઈ ફિઝિકલ મેથડથી સેપરેશન કરવામાં આવે then how many products you will get different products કેટલી મળે તો different product 1 2 3 and 4 only જો ક્વેશ્ચન ને કેવી રીતે ટર્ન કરતા જાય તો 4 પ્રોડક્ટ્સ થાય
કેમ? તો કે ડેક્સ્ટ્રો અને લીવો જે છે એ તમને ફિઝિકલ મેથડથી બરાબર એનું ક્રિસ્ટલાઇઝેશન કરો કે એનું બોઇલિંગથી તમે એને અલગ કરો બરાબર, તો એ પોસિબલ નથી. ડેક્સ્ટ્રો અને લીવો ન થાય. હા, ડાયાસ્ટીરિયોમર્સ હોય તો એ પોસિબલ છે ફિઝિકલ મેથડથી, ઓર ડિફરન્ટ પ્રોડક્ટ્સ with different number of carbons or with the different positions of the BR, તો એ પોસિબલ છે કારણ કે એના બોઇલિંગ પોઈન્ટ્સ કે મેલ્ટિંગ પોઈન્ટ્સ હશે એ ડિફરન્ટ આવે, એટલે એને તમે એ મેથડથી એ સેપરેટ કરી શકો. ડી અને એલ ને ન કરી શકો. તો ટોટલ નંબર ઓફ પ્રોડક્ટ્સ પૂછી હોય તો ડેફિનેટલી ડીએલ છે એને 2 કાઉન્ટ કરવાની ડિફરન્ટ પ્રોડક્ટ તરીકે, બરાબર. તો મેં તમને અલગ અલગ ક્વેશ્ચન આ એક જ ની જ અંદર સમજાવી દીધું. તો તમારો ક્વેશ્ચન જે હતો એમાં આન્સર શું થયો? 2-bromo-2 મિથાઇલ બ્યુટેન આન્સર આવે તમારો, બરાબર. તો અહીંયા આગળ આપણો ક્વેશ્ચન્સ જે છે એ ક્વેશ્ચન્સનું રિવિઝન જે છે એ કમ્પ્લીટ થાય. હવે થોડીક જે ડિસ્કશન છે એ ડિસ્કશન આપણે કરી લઈએ. ઓકે, કન્વર્ઝન્સ જનરલી એરોમેટિક કમ્પાઉન્ડ્સ જે હોય તો એની અંદર તમને કન્વર્ઝન છે એ પૂછતા હોય છે. તો કન્વર્ઝન મીન્સ વોટ? આપણે જે ડિફરન્ટ રિએક્શન્સ છે એ લર્ન કરી ગયા, પણ એ કેવી હતી? 1 સ્ટેપ રિએક્શન્સ મોસ્ટલી હતી. સિંગલ કે નાઇટ્રેશન જોઈ ગયા હોય, એ સલ્ફોનેશન હોય, બરાબર, ક્લોરિનેશન, બ્રોમિનેશન હોય, આ ટાઈપની રિએક્શન્સ હતી. તો અહીંયા આગળ તમને શું આવી શકે? તો કે સપોઝ તમને એવું કહે કે બેન્ઝીન છે અને એમાંથી મેટા નાઇટ્રોક્લોરોબેન્ઝીન છે એ ફોર્મ કરો. શું ક્વેશ્ચન શું આવ્યો? આન્સર શું છે તમારો? તો કે આન્સર તમારે જે જોઈએ છે એ બરાબર મેટા નાઇટ્રોક્લોરોબેન્ઝીન એટલે આમ જોઈએ છે 1,3 પોઝિશન મેટા કહેવાય, બરાબર. 1-chloro-3 નાઇટ્રોબેન્ઝીન એમ જોઈએ છે. તો મેટા ક્લોરો નાઇટ્રોબેન્ઝીન જોઈતું હોય બેન્ઝીનમાંથી તો કઈ રિએક્શન કરશો? અરે સર એમાં શું ન્યા, તમે પહેલા ક્લોરિનેશન કરીને પછી નાઇટ્રેશન કરી નાખો, બરાબર. કાં પછી પહેલા નાઇટ્રેશન કરીને પહેલા પછી ક્લોરિનેશન કરો. Now this step is very important. સપોઝ કે જો મેટા પોઝિશન વાળી પ્રોડક્ટ તમને પૂછે ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, ફર્સ્ટ સ્ટેપની અંદર એવું ગ્રુપ એન્ટર થવું જોઈએ કે જે મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ હોય. ક્યારે? મેટા વાળું પ્રોડક્ટ હોય તો અહીંયા આગળ મેટા વાળી પ્રોડક્ટ છે, દેટ મીન્સ નાઇટ્રેશન ફર્સ્ટ ઓફ ઓલ નાઇટ્રેશન. તો નાઇટ્રેશન દેટ મીન્સ reaction with concentrated HNO3 plus concentrated H2SO4 શું થશે? તો કે બેન્ઝીન ઉપર NO2 આવશે. શું આવશે બેન્ઝીન ઉપર? NO2. Now you know that NO2 is the meta directing group, so now you can do the reaction chlorination Cl2 FeCl3. Product is metachloro nitrobenzene. Here it is minus HCl and minus H2O. આમ થાય, બરાબર. H પ્લસ જે છે અહીંયા શું થાય? તો કે અહીંથી H પ્લસ છે એ H પ્લસ રિમૂવ થઈને એના પ્લેસ ઉપર કયો આવશે? NO2 પ્લસ આવશે. અને અહીંયા તો કે આ પોઝિશન ઉપરથી H પ્લસ રિમૂવ થઈ અને ત્યાં શું આવશે? Cl પ્લસ આવશે. અહીંયા આ રિમૂવ થયેલો H પ્લસ
આ Cl2 છે એ Cl પ્લસ ને Cl માઇનસ બનાવે. Cl પ્લસ છે તો ઇલેક્ટ્રોફાઇલ તરીકે એટેક કર્યો, તો આ બાકી રહેલો Cl માઇનસ ને H પ્લસ છે એ HCl બનાવશે. પ્રોડક્ટ ઇઝ મેટાક્લોરોનાઇટ્રોબેન્ઝીન. પણ સપોઝ કે તમને એવું નથી પૂછતા, પણ તમને એમ પૂછે કે ઓર્થોક્લોરોનાઇટ્રોબેન્ઝીન એન્ડ પેરાક્લોરોનાઇટ્રોબેન્ઝીન Cl NO2 Cl NO2 ઓર્થોક્લોરોનાઇટ્રોબેન્ઝીન એન્ડ પેરાક્લોરોનાઇટ્રોબેન્ઝીન આવું તમને પૂછ્યું તો શું થાય? બરાબર છે. તો આની અંદર આ પ્રોડક્ટ કેવી રીતે મેળવવી? તો હવે ચેક કરો કેવી પ્રોડક્ટ છે, તો કે ઓર્થોપેરા વાળી છે. તો કે ફર્સ્ટ સ્ટેપ એવું લઈ આવો કે જે ગ્રુપ એન્ટર થાય એ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ગ્રુપ હોય. ખ્યાલ આવે? એટલે બેન્ઝીન છે, રિએક્શન તો બેન્ઝીન સાથે જ કરવાની છે. તો બેન્ઝીનનું પહેલા ક્લોરિનેશન કરો, કારણ કે Cl2 જે છે Cl આવે તો એ કેવું છે? એ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ છે. એટલે પહેલા ક્લોરોબેન્ઝીન, ખ્યાલ આવે છે? પછી નાઇટ્રેશન કરો તો NO2 હવે એન્ટર થશે. તો NO2 એ કોના કયા પ્રમાણે કામ કરવું પડે? Cl. અને Cl કયો ડાયરેક્ટિંગ ગ્રુપ છે? ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ગ્રુપ છે. તો પ્રોડક્ટ જે મળશે એ ઓર્થોપેરામાં મળશે. તો આ ટાઈપના કન્વર્ઝન્સ છે એ કન્વર્ઝન્સ આવે. બરાબર? તો એ હાઇડ્રોકાર્બનની અંદર આપણે લાસ્ટમાં આવા કન્વર્ઝન્સ છે એ નંબર ઓફ કન્વર્ઝન્સ છે એ આપણે લર્ન કરશું. ઓકે, તો અહીંયા આગળ આપણું રિવિઝન જે છે એ કમ્પ્લીટ કરીએ છીએ. રિવિઝન તમારે કરતી વખતે સિમ્પલી તમે એ રીતે જુઓ, રિએક્શન મિકેનિઝમ જોવાની હોય તો એના મેઇન કી પોઈન્ટ્સ છે એ રિવિઝન થવા જોઈએ. કયામાં કાર્બોકેટાઇન ફોર્મ થાય છે, કયામાં કાર્બોકેટાઇન ફોર્મ નથી થતું, કઈ ટાઈપના કમ્પાઉન્ડ્સ ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન આપે છે, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કોણ આપે, આલ્કાઇન છે એ હેવી મેટલ્સની પ્રેઝન્સમાં કઈ ટાઈપની રિએક્શન આપે ને હેવી મેટલ્સની પ્રેઝન્સ ન હોય તો કઈ ટાઈપની રિએક્શન આપે, એમ જોઈ લો. માર્કોનિકોનો રૂલ અને એન્ટી માર્કોનિકોનો રૂલ શું છે એ જોઈ લો. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન રિએક્શન છે BH3 THF ની પ્રેઝન્સમાં, એટલે THF એઝ એ સોલ્વન્ટ ફોલોડ બાય H2O2 OH માઇનસ, તો પ્રોડક્ટ શું મળશે એ જોઈ લો. H2OH+ હોય તો પ્રોડક્ટ શું મળશે એ જોઈ લો. મર્ક્યુરી એસિટેટ એટલે ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન, ઇટ ઇઝ ફોલોડ બાય NaBH4 હાઇડ્રોલિસિસ, તો પ્રોડક્ટ શું મળશે? બરાબર? તો આ ટાઈપની રિએક્શન્સ દરેકે દરેક રિએક્શન છે એ મને મોઢે યાદ હોવી જોઈએ. પહેલા તો એના નામ યાદ રહી જવા જોઈએ કે પહેલી કઈ કઈ રિએક્શન્સ આવે. સૌથી પહેલી કઈ આવી હતી? તો કે આલ્કિન સાથે હેલોજિનેશન હતું. તો એ મને પહેલેથી યાદ આવવું જોઈએ કે આલ્કિન સાથેનું હેલોજિનેશન X2 સાથેની પ્રક્રિયા હતી, પછી HX સાથેની પ્રક્રિયા હતી. બરાબર? ત્યાર પછી શું હતું? H2OH+ સાથે હોય, મર્ક્યુરી એસિટેટ વડે હાઇડ્રોલિસિસ હોય, H2OH+ હોય તો કાર્બોકેટાઇન ફોર્મ થાય, રીએરેન્જમેન્ટ થાય, HX માં કાર્બોકેટાઇન ફોર્મ થાય, રીએરેન્જમેન્ટ થાય. માર્કોનિકોનો રૂલ બંને ફોલો કરે. હાઇડ્રોલિસિસ જ કરો પણ ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન પ્રમાણે કરો તો રીએરેન્જમેન્ટ ન થાય. ક્લોરિનેશન કે બ્રોમિનેશન કરો, રીએરેન્જમેન્ટ ન થાય. તો ધીઝ આર ધી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. એ તમે યાદ રાખો. અને આ તો યાદ જ રાખવા પડે, સમજો ગમે એટલી વખત પણ સમજ્યા પછી યાદ રાખવા પડે. ને મુશ્કેલી આપણી એ જ છે કે સમજવું પડે છે, સમજ્યા પછી યાદ પણ રાખવું પડે છે, તો આપણને અહીંયા એપ્લાય કરતા આવડે. નહીતર તમને નવું નહીં લાગે. હા, આવી કંઈક સાહેબ વાત કરતા હતા પણ ખબર નહોતી શું આવશે, એવું થશે. એટલે અહીંયા આ જે છે એ તમે ધ્યાનથી થોડું કામ કરો તો વાંધો ન આવે. ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન શેમાં થાય? એન્ટી માર્કોનિકો રૂલ જે છે એ તો કે HBr ને પેરોક્સાઇડ આલ્કિન સાથેની પ્રક્રિયા રિએક્શન. પછી ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન તો આલ્કેન કમ્પાઉન્ડ્સમાં ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન થાય, એ જોઈ લો તમે. બરાબર?
એમાં આપણે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી વાળું જે છે એ રેગ્યુલર લેક્ચરમાં એના જે પર્સન્ટેજ વાળું છે એ બાકી રાખ્યું છે. એ આપણે જોઈ લેશું કે એમાં પ્રોડક્ટ શું મળે, એનું ફોર્મ્યુલા શું છે, એ પણ પછી જોડે કરી લેવાનું. એમાં પછી ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે બેન્ઝીન રિંગમાં, અને ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન્સ છે આલ્કાઇનમાં અને આલ્ડીહાઇડ કીટોનમાં. આલ્ડીહાઇડ કીટોન તો આપણે હમણાં ભણવાનું નથી, 12થમાં છે. બરાબર? તો આટલું કામ આપણે કરવાનું છે. બરાબર? તો રિવિઝન પ્રોપર વેથી કરતા રહ્યો અને પ્રેક્ટિસ છે એ ક્વેશ્ચન્સની કરતા રહ્યો. થેન્ક યુ.